નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે રમેશ બારિયાની નિમણૂક કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના ભાજપ પ્રમુખ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ એક જ પરિવારમાં તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના માતરિયાના વ્યાસ ગામના રહીશ રમેશભાઈ બારિયાને આમ આદમી પાર્ટીમાં શહેરા તાલુકાના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે, જેથી તાલુકા પ્રમુખ દ્વારા આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સંગઠનને મજબૂત કરી અને આમ આદમી પાર્ટીના દરેક સીટ પર ઉમેદવારો ઊભા કરી અને ચૂંટણી લડવી, વિજય મેળવી અને આગળ મોકલશું તેવું નવા પ્રમુખ રમેશભાઈ બારિયા જણાવી રહ્યા છે। અને શહેરા તાલુકામાં એક ચર્ચા એવી થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ એક જ ફળિયામાં અને એક જ પરિવારમાં, જેથી ચર્ચાનો વિષય બન્યો છે। પત્રકાર નટુભાઈ પગી, પંચમહાલ, શહેરા। આમ આદમી પાર્ટી શહેરા તાલુકામાં મને પાર્ટી પ્રમુખ તરીકે વરણી થઈ છે, એ બદલ હું જે આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સારા ઉમેદવારો પસંદ કરીશ અને મારું આમ આદમી પાર્ટીનું સંગઠન તૈયાર કરી એમને જીતાવી આગળ મોકલીશ। ભારત માતા કી જય। આપનું નામ? મારું નામ રમેશભાઈ મગનભાઈ બારિયા।